નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો B1 ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ચૈત્રી પૂનમ નિમિત્તે મહાસતી અનસુયા માતાજી મંદિરે પાટોત્સવ અને ભંડારો યોજાયો। શિનોરના સુપ્રસિદ્ધ મહાસતી અનસુયા માતાજીના મંદિરે આજ રોજ ચૈત્રી પૂનમ નિમિત્તે વર્ષો વર્ષની પરંપરા મુજબ યોજાતા મેળામાં યોજાયેલા માતાજીના પાટોત્સવમાં હજારો ભાવિ ભક્તો સહિત કરજણ ધારાસભ્ય અક્ષય પટેલે માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। વર્ષો વર્ષની પરંપરા મુજબ મહાસતી અનસુયા માતાજીના મંદિરે ચૈત્રી પૂનમનો મેળો યોજાય છે, જેમાં હજારો ભક્તો માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે। આ પ્રસંગે આવતા ભક્તો માટે મહાપ્રસાદ માટે ભંડારાનું પણ વિશેષ આયોજન કરાય છે। વધુમાં આ પ્રસંગે આવી પહોંચેલા કરજણ ધારાસભ્ય અક્ષય પટેલે પણ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવતા આ સ્થાનનો ગુજરાત સરકાર દ્વારા યાત્રાધામ વિકાસમાં સમાવેશ કરાયો હોઈ આવનારા દિવસોના અહીં લાખો રૂપિયાના વિકાસના કામો હાથ ધરાશે તેમ જણાવ્યું હતું। રિપોર્ટર મેહુલ પટેલ, B1 ન્યૂઝ, શિનોર। पुण्यम पुण्याहम दीर्घमाय रस्तिदेहो आत्मनारायण महत्रोकर्पूरः यात्रातेर्वलयो बोधे द्रोवाणे तेर्मतेर्मम ओम ह्रीं शांति शांति। गणाधिपतये नमः। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ अद्य ब्राह्मणोदित परादिपे श्री श्वेतवारा कल्पे वैवस्त्रे अष्टादश कलयुगे मेरा बजो देवता एक मिनट महासती अनसुया माताजी जय। महासती अनसुया माताजी मंदिरे आज चैत्र सुद पूर्णिमा दिवसे माताजी पाटोत्सव है। एना माटे पुजारी प्रगति मंडल तरफथी आ जग्याए मोटा भंडारानुं आयोजन करेलुं छे ने माताजीना जे करोड़ो रूपियाना दागीना छे ते आजे माताजीने पहेराववामां आव्या छे ने माय भक्तो माताजीना दर्शनना ने प्रसादीना लाभ ले छे અને 5-6 હજાર માણસ આજે પ્રસાદી લેશે અને માતાજી એમની પર કૃપા વરસાવશે, એમને સારા આશીર્વાદ આપશે જે કોઈ દર્શન કરશે એના। એટલે માતાજી આ બધું આયોજન અમારે પૂજારી પ્રગતિ મંડળ અનસુયા માતાજીના પ્રમુખ અને મંત્રી ને અમે સદસ્યો થઈને કરીએ છીએ।